રાતે વનમાં મોર પંખી બોલે રાતે વનમાં મોર પંખી બોલે વનની કોઈ અલરાણી વનની કોઈ અલરાણી વનની કોઈ અલરાણી બોલે રે વાલો ગુણગા વનની કોઈ અલરાણી બોલે રે વાલો ગુણગા બેસી જાઓ. ચાલો હવે હું તમારી હાજરી પૂરો હાજરીમાં ધ્યાન આપો. નૈતિક, દિશાંત, વસદેવ, શ્વેતા, રીતલ, પ્રિયંકા, ખુશાલી, સૌરભ, એક સાનો બેટ, અંશુ, અહીંયા બેટ ચૂપચાપ. અરે આ તો નવો વિદ્યાર્થી લાગે. ઉભો થા, તારું નામ બોલ. તારું નામ બોલ. ક્યાં રહેશ? તારા મમ્મી પપ્પા ક્યાં રહે છે? મારી સાથે. તમે ત્રણે ક્યાં રહ્યો છો? એક સાથે. તારું ઘર ક્યાં છે? પાડોશીની પડખે. અરે ડોબા, તો તારા પાડોશીનું ઘર ક્યાં છે? મારા ઘર પડખે. અરે ડોબીને અમે તારા ઘરનું સરનામું પૂછ્યું તો આખી ડિટેલ્સ નહીં. ચાલ બેઠ. તમે પૂછી એવો જવાબ દીધો. બેઠ. હામું બોલસ. ચાલુ કોથા લેસન બતાય. કેમ લાઈટ નહોતી. મીરબત્તી ના સળગાવાય? બાકસ નહોતું. કેમ બાકસ નહોતું? મંદિરમાં હતું. મંદિરમાંથી ન લઈ આવાય? આયો નહોતો. કેમ નહોતો નાયો? પાણી નહોતું. કેમ પાણી નહોતું? મોટર નહોતી સર. કેમ મોટર નહોતી સર શરૂ? પહેલા તો કીધું લાઈટ જ નહોતી. અરે ડોબીના બેઠ. ચાલ તું ઊભો થા. હું તને એક સવાલ પૂછું, એનો જવાબ આપ. પૂછો સર. તારી એક સાઈડ અક્કલ હોય અને એક સાઈડ પૈસા હોય તો તું શું લઈશ? પૈસા લઉં ને સર. ચાલ હવે તું ઊભો થા જલ્દી. તું આની જગ્યાએ હોત તો તું શું લે? હું તો અક્કલ જ લઉં ને સાહેબ. એ તો સાચી જ વાત છે ને, જેની પાસે જેનો